લ્યો બોલો, સાજાવદરથી મેડી ગામ સુધીનો ડામર રોડ એક વર્ષમાં જ બિસ્માર બન્યો છે. અમરેલીમાં હાલ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના કારણે અમરેલીની જનતાને પરેશાન થવાનો વારો આવ્યો છે. સાજાવદરથી મેડી ગામ સુધીનો સિંગલ પટ્ટી ડામર રોડ બન્યો છે, તેને હજુ 1 વર્ષ થયું છે. હજુ તે રોડને 3 વર્ષ પણ પૂરા નથી થયા. તે પહેલા સિંગલ પટ્ટી ડામર રોડમાં ખાડાઓ પડી ગયા છે. આ રોડ હજુ ગેરંટી પીરિયડમાં હોય તેમ છતાં કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ પંડેરીએ જણાવ્યું હતું કે ખરેખર આ રોડ 1 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે. સાજિયાવાદથી મેડી ગામ સુધીનો થતો ડામર રોડ અંદાજિત 5 થી 6 કિલોમીટર ડામર રોડ છે. એજન્સી દ્વારા એટલું નબળું કામ કરવામાં આવ્યું છે કે નબળી ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું છે કે જેથી 1 વર્ષ હજુ પૂર્ણ થયું નથી તે પહેલા ડામર રોડનું ઉપરનું લેયર નીકળી ગયું છે. ગેરંટી પીરિયડ 3 વર્ષનો હોય છે. 7 વર્ષે નવો રોડ કોઈ પણ મંજૂર થતો હોય છે. જોકે ગેરંટી પીરિયડના 3 વર્ષ પણ પૂરા ન થઈ શકતા હોય તો વિચારી શકાય કે કેટલી નબળી ગુણવત્તાવાળી કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી હશે. હવે જોવાનું એ રહ્યું કે એજન્સી સામે અધિકારીઓ શું એક્શન લે છે, શું દંડનીય કાર્યવાહી કરે છે કે પછી અધિકારીઓ પણ ચૂપ સેવી જશે. તે હવે તો આવનારો સમય જ બતાવશે કે શું થશે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. ખરેખર તો આ રોડ છે 1 વર્ષ પહેલાં જ હજી બનાવવામાં આવ્યો છે. સાજિયાવદર ગામથી મેડી ગામ જતો ડામર રોડ અંદાજે 5 થી 6 કિલોમીટર ડામર રોડ છે. એજન્સી દ્વારા એટલું નબળું કામ કરવામાં આવ્યું, નબળી ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું, તેથી 1 વર્ષ હજી પૂર્ણ નથી થયું અને ડામર રોડનું ઉપરનું લેયર છે એ નીકળી ગયું. ગેરંટી પીરિયડ 3 વર્ષનો હોય, 7 વર્ષે નવો રોડ કોઈ પણ મંજૂર થતો હોય છે. તો જો ગેરંટી પીરિયડના 3 વર્ષ પણ પૂરા ન થઈ શકતા હોય તો વિચારી શકીએ કે કેટલી નબળી ગુણવત્તા કક્ષાનું કામ છે એજન્સીએ કર્યું હોય છે. આ રોડની હાલત આવી થવાથી આના અનુસંધાને મેં નાયબ કાર્યપાલક ઇજનેરને મારા પત્ર ઉપર લેખિતમાં મેં રજૂઆત કરેલી છે કે જે કોઈ એજન્સીએ કામ કર્યું હોય એને નબળી ગુણવત્તાનું કામ કર્યું છે. માત્ર 1 વર્ષના ટૂંકા સમયગાળામાં ગેરંટી પીરિયડવાળા સમયગાળામાં ઉપરનું લેયર તૂટી ગયું છે તો તાત્કાલિક ધોરણે એજન્સીને નોટિસ આપવામાં આવે અને આ નોટિસના આધારે આ રોડ ઉપર ઉપરનું લેયર છે એ મારવામાં આવે અને ગેરંટી પીરિયડમાં મફતમાં એજન્સી પાસે કામ કરાવવામાં આવે એવી મેં નાયબ કાર્યપાલકશ્રીને રજૂઆત લેખિતમાં કરી છે. આ રોડ ઉપર જે પુલ આવેલા છે ને એના સીસી તૂટી ગયું છે. આ સાજ્યાવદરથી મેળી જતો ડામર રોડમાં 2 થી 3 નાલા આવે છે. એક 2 ગાળાના, અમુક 3 ગાળાના છે. એ નાલાનું જે આરસીસી કામ જે થયેલું છે એ પણ અત્યંત નબળી ગુણવત્તાનું થયું છે. ગમે ત્યારે અકસ્માત થવાનો છે એ ભય રહેલો છે. માટે નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ નાલાનું કામ જે કરવામાં આવ્યું છે એ વહેલામાં વહેલી તકે એની ચકાસણી કરવામાં આવે અને એજન્સીએ જે કામ કર્યું છે, નબળી ગુણવત્તાવાળું કામ કર્યું છે, એ એજન્સી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એને દંડ ફટકારવામાં આવે.